શુભ સવાર મિત્રો, જય શ્રી રામ। આપણે વ્લોગની શરૂઆત માઉન્ટ આબુમાંથી કરીએ છીએ। દેલવાડાની અંદર આપણે કામ ચાલુ છે સ્લેબ કટિંગનું। કાલે એક સ્લેબ કટિંગ કર્યું ને અત્યારે એક સ્લેબ કટિંગ કરવાનું છે। આ જગ્યાએ આપણે સ્લેબ કટિંગનું કામ કરવાનું છે ને આના એક્ઝેક્ટ નીચે એક સ્લેબ કાલે સાંજે કાપ્યો છે। સરસ મજાનું મોર્નિંગનું કુદરતી વાતાવરણ છે। ધુમ્મસ જામી છે। મિત્રો, માઉન્ટ આબુ ઉપર અલગ અલગ લગભગ 13 થી 14 નાના નાના ગામો છે, જેની અંદર આ એક માઉન્ટ આબુની અંદર એક ગામ છે દેલવાડા, અને દેલવાડા ગામની અંદર આપણું કામ ચાલુ છે। મિત્રો, વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો। જય શ્રી રામ। મિત્રો, આપણું કામ પતી ગયું છે અને હવે આપણે નીકળીએ છીએ પાલનપુર જવા માટે। બે સ્લેબ કટિંગ થઈ ગયેલ છે। મિત્રો, આપણે કામ પતાવી અને માર્કેટમાં આવ્યા છીએ ચા પીવા માટે। ચા પીને આપણે નીકળવાનું છે પાલનપુર જવા માટે। આપણા 2-3 યુપી બિહારના મિત્રો છે, એમના સાથે ચા પીને આપણે જવાનું છે પાલનપુર। મિત્રો, આપણે જઈએ છીએ અત્તરદેવી અર્બુદામાના દર્શન કરી, આશીર્વાદ લઈ માતાજીના, અને પછી આપણે જવાનું છે ઘરે। મિત્રો, કાલે સાઈડ ચાલુ કરી એ પહેલાં માતાજીને એક શ્રીફળ માન્યું હતું કે માતાજી સુખ શાંતિ કામ પતી જશે તો તમારા પારે આવી તમારા દર્શન કરી પૂજા અર્ચના કરીને એક શ્રીફળ કરીને પછી ઘરે જઈશું। તો મિત્રો, આપણે શ્રીફળ કરવા માટે જઈએ છીએ માના ધામમાં, અને મારી માં અર્બુદાના નામથી જ આપણો બિઝનેસ ચાલુ છે। અર્બુદા કન્સ્ટ્રક્શન આપણી કંપનીનું નામ છે, અને માતાજીના નામે જ આપણા વ્યવસાય ચાલુ છે મિત્રો, અને ખૂબ સારો એવો ધંધો પણ મળી રહે છે મિત્રો। જય અર્બુદા। મિત્રો, જય અર્બુદા। આપણે માતાજીની પૂજા અર્ચના કરી શ્રીફળ કરી અને નીચે ઉતરીએ છીએ। મિત્રો, આપણે માતાજીના આશીર્વાદ લઈ અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે, અને સરસ મજાનો માઉન્ટ આબુ માર્કેટનો નજારો છે મિત્રો, અને સરસ મજાની ઝાડી પણ છે અહીંયા, સરસ મજાના વૃક્ષો ઊભા છે, અને ખૂબ સરસ નજારો છે માઉન્ટ આબુનો। અને મિત્રો, આપણે જઈએ છીએ આપણા પાલનપુર જવા માટે નીકળ્યા છીએ। સરસ મજાની પર્વતમાળા છે, અને માઉન્ટ આબુમાં ફરવાની મજા જ કંઈક અલગ છે મિત્રો। આ સામે દેખાયતી માઉન્ટ આબુનો પેટ્રોલ પંપ છે। માઉન્ટ આબુની અંદર એક જ પેટ્રોલ પંપ છે। મિત્રો, માઉન્ટ આબુ ફરવા આવ્યો તો ઓવરટેક કરવામાં ખૂબ ખબર રાખવી પડે છે, કારણ કે અહીંના રસ્તા બહુ સોકડા રસ્તા હોય છે, અને ઓવરટેક કરતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે છે, નહીંતર કોઈ પણ ટાઈમે એક્સિડન્ટ થઈ શકે છે। તમે થોડી વાર પહેલાં જોયું કે એ ભાઈ રોંગ સાઈડથી ઓવરટેક કરીને નીકળ્યો છે। મિત્રો, કોઈ પણ માઉન્ટ આબુની અંદર ફરવા આવો તો રોંગ સાઈડથી ઓવરટેક ના કરો, અને ઓવરટેક કરતી વખતે ખૂબ સાવચેતી રાખો, કારણ કે અહીંયા સિંગલ પટ્ટી રસ્તા છે, અને ઓવરટેક કરતે સાવચેતી ના રાખો તો કોઈ પણ ટાઈમે દુર્ઘટના ઘટી શકે છે મિત્રો। ખૂબ સાવચેતી રાખી અને સલામત ડ્રાઇવિંગ કરો। અને માઉન્ટ આબુ જોવાલાયક સ્થળ છે। અહીંયા માઉન્ટ આબુની ઉપર ઘણા બધા સ્થળ જોવાલાયક છે, અને તમે આવો તો એક નાઇટ રોકાઈ અને બધા સ્થળોની મુલાકાત લઈ જોઈ અને પછી મિત્રો શાંતિથી આવો અને બધું ફરી અને જાઓ। ઉતાવળમાં આવવાની કંઈ મજા નથી। મિત્રો, આ સામે ગાડીવાળો આવ્યો તે બીજી મિત્રો, એ ગાડીવાળો રોંગ સાઈડમાં ઓવરટેક કરતો હતો। પેલી સાઈડ ગાડી એક નીકળતી હતી ને એના બાજુમાંથી ઓવરટેક કરતો હતો, પણ આપણું ડ્રાઇવિંગ ખૂબ જૂનું છે, એટલે આપણને સામેવાળા સાધનને જોઈને જ ખબર પડી જાય છે કે એ ગાડીવાળો ક્યાંથી ક્યાં આવશે। એટલે મિત્રો, અહીંયા આવો તો ખૂબ સાવચેતી રાખી સલામત ડ્રાઇવિંગ કરવું।
જોવાલાયક સ્થળ છે, પણ અહીંના રસ્તા બધા સાંકડા રસ્તા છે, જેથી કરીને ખૂબ સાવચેતીથી અહીંયા ડ્રાઇવિંગ કરવું મિત્રો. અને ખૂબ સારી જાડી છે, ઝરણાઓ છે અને ઘણી બધી જોવાલાયક જગ્યાઓ છે અહીંયા. મિત્રો આ જે રોડની સાઈડની અંદર તમને નાના નાના ગલ્લાઓ દેખાય, ત્યાં તમારે ચા પાણી કરવા ઊભું રહેવું હોય તો ગાડી સહી સલામત યોગ્ય જગ્યાએ પાર્ક કરી અને પછી જ ત્યાં ઊભું રહેવું. કારણ કે આપણે ગલત જગ્યાએ પાર્કિંગ કરો તો પણ એક્સિડન્ટ થવાની, અકસ્માત થવાની સંભાવના રહે છે. તેથી યોગ્ય જગ્યાએ આપણું સાધન પાર્ક કરી અને પછી આપણે ફરવા જવું યા તો ચા નાસ્તો કરવા જવું. કોઈ ખોટી જગ્યાએ ગાડી ઊભી ના રાખવી મિત્રો. કારણ કે અહીંયા રફ ડ્રાઇવિંગ પણ ઘણા લોકો કરે છે. તેથી આપણી સલામતી એ જાતે જ રાખવી અને જાતે આપણું સાધન યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવું, જેથી કરીને કોઈ અકસ્માત ના થાય અને કોઈ દુર્ઘટના આપણી સાથે ના ઘટે. મિત્રો આ સામે જાય તે લોડિંગ ગાડી છે અને લોડિંગ ગાડીથી હંમેશા દૂર ચાલવું અને ઓવરટેક કરતી વખત પણ મિત્રો સરસ મજાનો પર્વતમાળા છે અને આપણે કુદરતી દ્રશ્યો નિહાળતા નિહાળતા માઉન્ટ આબુથી નીચે ઉતરી રહ્યા છીએ. સરસ મજાની પર્વતમાળા છે, ઝરણાઓ વહી રહ્યા છે અને ઠંડીનું વાતાવરણ છે. અને મિત્રો શિયાળાની સિઝન છે, એટલે શિયાળાની સિઝનની અંદર ફરવાની મજા જ કંઈક અલગ છે. અને મિત્રો સરસ મજાનું લોકેશન છે. મિત્રો નોર્મલ ધુમ્મસ જામી છે અને ઠંડીનું વાતાવરણ છે મિત્રો. સરસ મજાની લોકેશન છે મિત્રો. મિત્રો અહીંયા ટર્નિંગ ખૂબ છે એટલે ટર્નિંગોની અંદર ધ્યાન રાખવું પડે છે ડ્રાઈવ કરતી વખતે. કારણ કે કોઈ પણ સમયે સામેથી સાધન આવી શકે છે. અને અહીંયા મેન કે જે મોટા ટ્રકો ચાલે છે અને અહીંની રાજસ્થાન સરકારની જે બસો ચાલે છે એમનાથી ખૂબ સાવચેતી રાખવી પડે છે. કારણ કે મોટા સાધનો હોય એટલે સાવચેતી 100% રાખવી પડે. કારણ કે ટર્ન લેવા જાય એટલે ગાડી આ સાઈડ આવી જ જાય છે, એટલે ખૂબ સાવચેતી રાખીને અહીંયા ચાલવું પડે છે મિત્રો. અને વાંદરાઓની, જાનવરોની પણ ખૂબ ખબર રાખવી પડે છે. કારણ કે કોઈ પણ સમયે વાંદરાઓ અને બીજા જાનવરો રોડ ઉપર આવી શકે છે. તેથી ખૂબ સાવચેતી રાખીને અહીંયા ડ્રાઇવિંગ કરવું પડે છે. બાકી જબરજસ્ત કુદરતી વાતાવરણ છે અને આપણે માઉન્ટ આબુ ઉતરી રહ્યા છીએ. ખૂબ સરસ મજાનું લોકેશન છે મિત્રો. ખૂબ સારી એવી પર્વતમાળા છે અને પર્વતમાળા ઉપર ખૂબ સરસ એવો સરકારશ્રીએ રસ્તો બનાવેલો છે. રાજસ્થાન સરકારનો હું ધન્યવાદ માનીશ કે જે તે સમયે આ રસ્તાનું નિર્માણ કર્યું. ખૂબ સારો અને બેસ્ટ ક્વોલિટીનો મટીરિયલ વાપરી અને ખૂબ સારો એવો રસ્તો બનાવેલો છે, જેથી કરીને અહીંયા આવતા પર્યટકોને કોઈ અગવડતા ના પડે અને સારી રીતે પ્રવાસ કરી શકે. અને અહીંયા ઉપર મોસ્ટ ઓફલી હોટલના બિઝનેસ ચાલુ છે અને ખૂબ અહીંના લોકલ અને બહારના પણ લોકો અહીંયા આવી અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને ખૂબ સારા સારા બિઝનેસો ઉપર કરી શકે છે. મિત્રો હોટલ્સના મેન બિઝનેસો છે અહીંયા. હોટલ્સ અને ટ્રાવેલિંગનો મેન બિઝનેસ છે અહીંયા. અને શોપિંગ માટેની દુકાનો પણ ઘણી છે માઉન્ટ આબુ ઉપર અને લોકો શોપિંગ પણ કરે છે. અને નોર્મલ માર્કેટ કરતાં અહીંના ભાવ થોડા ઊંચા હોય પણ અહીંની બેસ્ટ ક્વોલિટી તમને મળી રહે છે.
કારણ કે અહીંના ફોરેનરો લોકો ખૂબ અહીંયા ફરવા આવે છે. તેથી અહીંની ક્વોલિટી એક નંબર હોય છે. અહીંના વેપારીઓ ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને બેસ્ટ ક્વોલિટીની અંદર તમને દરેક વસ્તુ અહીંયા માઉન્ટ આબુ ઉપર મળી રહે છે. મિત્રો, સરસ મજાનો રસ્તો છે અને આપણે શાંતિથી ગાડીમાં ગીત વગાડતા માઉન્ટ આબુ ઉતરી રહ્યા છીએ. મિત્રો, સામે દેખાય તે રસ્તો પણ છે. ત્યાં થઈને આપણે જવાનું છે નીચે. પર્વતમાળાની અંદર ફરતા રસ્તા છે અને રસ્તા ઉપરથી આપણે શાંતિથી નીચે ઉતરી રહ્યા છીએ. મિત્રો, અત્યારે આઉટ સિઝન છે એ કારણથી અહીંયા ટ્રાફિક ઓછી છે. સિઝનની અંદર બહુ ટ્રાફિક મળે છે. અહીંયા સિઝનની અંદર તમે આ રીતે ના ઉતરી શકો કારણ કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે. ખૂબ પર્યટકો અહીંયા ફરવા માટે આવે છે. અત્યારે આઉટ સિઝન ચાલે છે એટલે પર્યટકો ઓછા હોય છે. એટલા બધા પર્યટકો અહીંયા જોવા મળતા નથી. નોર્મલ પર્યટકો જ હોય છે. અને બીજી વાત મિત્રો કરું કે અહીંયા તમે ફરવા માટે આવો તો કપડાં સારા પહેરીને આવો, કારણ કે શોર્ટ કપડાં પહેરીને આવો છો તો અમુક મંદિરોની અંદર એન્ટ્રી મળતી નથી. નોર્મલ તમે ડ્રેસ પહેરીને આવો તો મંદિરોની અંદર એન્ટ્રી અલાઉડ છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવો તો અહીંયા એન્ટ્રી. મિત્રો, આપણે માઉન્ટ આબુ ઉતરી રહેવાયા છીએ અને આ છે નીચેનો નજારો. લગભગ 4 થી 5 કિલોમીટર બાકી છે ઉતરવાનું અને સરસ મજાનો નજારો છે મિત્રો. અને આપણી ગાડી ચાલુ જ પડી છે. મિત્રો, આપણે માઉન્ટ આબુ ઉતરી અને આબુ રોડ સિટીની અંદર પ્રવેશ કરીએ છીએ અને સરસ મજાની સિટી છે આબુ રોડ. આબુ રોડ સિટી પણ ફરવા જેવી છે, ફરવાલાયક સિટી છે. મિત્રો, આપણે આવી ગયા છીએ ચિત્રાણીની અંદર અને આ છે હોટલ આશીર્વાદ. આપણે ચા પાણી કરીને ઘરે જવાનું છે. મિત્રો, શ્રીરામ. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ.